આ અમારી વાડી છે જો આંબાની. અવાર તો કેરીયું એ બહુ આવ્યું નથી. પરવા તો લૂમે ઝૂમે આવી હતી. અવાર તો પાખી પાખી છે બહુ નથી. वाह वाह बहन जी, बहुत खूबसूरत है आपका मैंगो का ट्री, बहुत ही अच्छा है. એ સખી ભાભી જરા ગોલી બાજુ હટો ને, અહીંયા તડકો તો જો આવે છે, ખમાતો નથી. તી તમને તડકો લાગે એમ છે? કઈ અસર નહીં કરે, કલર જાય પૈસા પાછા. બેઠા રહ્યો ને થોડીક વાર બેહવું છે ને, નકર ગરમી થતી હોય ને તડકો લાગતો હોય તો આ બાજુ આવતા રહ્યો. બીજું હું અહીં ટાઢો સાયો શેર ઉપર ઊભા થઈને આવી જાવ. હટાહે બટાહે કાંઈ નહીં, એટલા બેઠા પણ એને હું જ દેખા. હદ છે ઓ ખાંહલી, હદ ભગવાન, હદ. આ તો આથી તો ઘરેથી સુંદડી લેતી આવી હોત ને તો વાંધો નહોતો. મારે તડકો લાગી જાહે મોઢામાં, મોઢું ખરાબ થઈ જાહે મારું. હા ઈ હાસી વાત હો કાબરીભાઈ, તડકો લાગી જાય તમને. બાકી હટાહે તો નહીં ને ઈ સાઈડ? ના ના, અમને ઘડીક વાતું કરવા દ્યો. તડકો લાગતો હોય ને તો ઊભા થઈને પાછળ આવી જાવ. હટાહે બટાહે કાંઈ નહીં. ઘડીક વાર ચૂપ રહ્યો ને બે. કલકલ 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 આઈ હતી. હા તો ઈ તો આદરીએ ને, અમારું નામ જ એવા છે શકલીન કાબર, તો પછી કલકલ ને કલકલ જ થવાનું છે. કિતની બાतें કરતે હે ये लोग, थकते भी नहीं है. હા ઈ બેન અમારી છોકરીઓને તેવું હાયલું રહેતું હોય. ને તમે હું એક ધારા ઈમણો નેમણો જોઈને બેઠા છો? જરીક આમ હટો તા, ઓલીને જગ્યા કરો અને આમ જરીક સેટા બેહો. બીજા અહીંયા કેરીઓના ઝાડવા ને ટાઢો સાયો રૂપારું બધું જોવાનું છે. જુલીબેન કઈ હુનું ટાકીને ન થાયવા. હટી ગયો આવ. હા એમ હવે બરાબર. કંઈક હટી જાવ કાબરભાઈ, તડકો લાગી જાહે તમને. હાશ ભગવાન, કેવી ટાઢી હવા આવે. તાર સુધી હું તો મરી ગઈ તડકો ખાય ખાય. જો તો ખરી કેવો તડકો બાપા. અહીં તો મજા આવે છે ટાઢે સાઈ. છોકરાઓ હવે કેયું બેરિયું ખવડાવો બધાને. હાલો હાલો લઈ આવો, જાઓ વાંથી હાંખું પાઈકીઓ હે. બેસાર કાસી કેરી લઈ આવજો, જી ભાવે એ બધા ખાઈએ. એ હા મમ્મી લઈ આવીએ હો. એ જુલીબેન તમે એ ખાઓ, કેમ બેઠા છો? બહોત ही अच्छी है मैंगो. વાહ વાહ, કિતની અચ્છી હે ખૈરી. હા ઈ તા હોય જ ને, અહીંયા હાંખું પાક્યું છે, સીધી ઝાડવામાંથી તોડીને ખાય છે. ઓલી પકવલ કેરી હોય એમાં આવો સ્વાદ ન હોય. આ તો હાંખું પાક્યું છે. એવી રૂપારીની આમ ધમકે નથી, આમ સેટા હોય ને ખબર પડી જાય કાંઈ ક્યાંક આસપાસ કેરી છે. हमको भी ले जानी है मैंगो साथ में दुबई, हम ले जाएंगे और अपने बच्चों को खिलाएंगे. હા હા ઈ તો 4-5 ખોખા લઈ જાજો ને, કાંઈ વાંધો નહીં. અમારે અહીં ક્યાં તાણ છે કેરીઓની, આખો બગીચો છે. આવી હાંખું તો ક્યાંક ખાવા જડે. हमारे वहाँ तो खजूर के पेड़ होती, उसमें से सब लोग तोड़ के बेचने के लिए ले जाती. ऐसे मैंगो की ट्री नहीं होती वहाँ पे. હે બાપા, ખજૂરના ઝાડવા હે? ઓહો હો. એ ચકલા આપણે જાવું છો દુબઈ? આપણે ગયા નથી હનીમૂનમાં, ક્યાં જાવું? આપણે જાય ખજૂરના ઝાડવા જોતા આવીએ, આના ભેગા જ ચડી જાય. हाँ हाँ बिल्कुल बिल्कुल, क्यों नहीं, हम तुमको अपने साथ ही ले जाती. ना હવે सकली નથી જાવું, હમણાં પછી જાશું આપણે હો. और बहन जी, हम इसका कच्ची खैरी का अचार भी ले जाती अपने साथ. हम तुमसे ही बनवाती, यहाँ से ले जाती. હા હા કંઈ વાંધો નહીં, હું બનાવીને આખી 2 બણીઓ ભરી દઈશ. તમે તમારે નિરાત રાખવા. શકલી વહુ આજ કાશી કેરી લઈ લેજો, પછી બનાવ્યું છે સાંજે આથણા બધા બનાવીશ નાખીએ. આપણે બનાવવાના બાકી છે ને. આ શેખ સાહેબને જુલીબેનને એને 2 બણીઓ ભરી દઈ એટલે આજ સકી સકા 2 થઈને લઈ લેજો કાશી કેરીયું જાજરી. હાલો હાલો હવે વેલા હર ઘરે જઈએ, પછી મોડું થઈ જાય. હજી કેરી બાંધવી છે ભેગ્યું. હાલો હાલો.